गुड मॉर्निंग बताने કેમ છો બધા? ભણવામાં મજા આવે છે? થોડીક આવે છે, થોડીક વધારે આવે છે. તો આજે છે આપણે નવોદય સ્પેશિયલ બેચનો બીજો દિવસ અને આપણે જાણીશું કે આજે આપણે શું શીખ્યા, થોડું પુનરાવર્તન પણ કરી લઈશું. તમે બધા રેડી છો બેટા? સૌથી પહેલા આજે આપણે કેટલા ફકરા ભણ્યા હતા? અને એક તમે જાતે પ્રેક્ટિસ કર્યો? આવડી ગયો બધાને? આમ તો આપણે ફકરામાંથી જોઈને જ જવાબ શોધવાનો હોય છે, પણ હું તમને થોડા ફકરામાંથી પ્રશ્ન પૂછું છું. જો તમને આવડતા હોય તો તમારે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, ખારા પાણીમાં રહેતા મગર કેટલા લાંબા હોય છે? બોલને મેડમ. 8 મીટર. ઉભો રહે. ઉભો થા. કેટલા મીટર? 8 મીટર. વેરી ગુડ. ત્યારબાદ સરીસૃપ શબ્દનો અર્થ કોને આવડે છે? સરીસૃપ. બેટા પેટ ઘસડીને ચાલતા પ્રાણી. પેટે ઘસડાઈને ચાલતા. ઓકે. ત્યારબાદ ભારતમાં મળતા મગરોમાં સૌથી વધારે સમય પાણીમાં કયા મગર રહે છે? બોલને બેટા. ઘડિયાળ મગર. ઘડિયાળ મગર. ઘડિયાળ જેવો મગર હોય? નથી હોતો? તો મગર જેવો જ મગર હોય, પણ એની પ્રજાતિનું નામ હશે ઘડિયાળ. ઓકે બેટા. ત્યારબાદ હજુ મારે એક પ્રશ્ન પૂછવો છે તમને. કોઈને ખબર છે બેટા, જે આંધળા માણસો હોય એમના માટે કેવી બેંક શરૂ કરવામાં આવી છે? આંધળા માણસો માટે. હા, ધ્રુવી. અરે, રૂપાલી. નેત્ર બેંક. નેત્ર બેંક. નેત્ર બેંક આવે છે? અરે વાહ, સરસ. ત્યારબાદ આપણને કેટલા ટકા જાણકારી આંખોથી મળે છે? હા બેટા. 80%. 80%. અરે વાહ, મતલબ આપણને 80%. ખૂબ સરસ. પછી કોઈને એ આવડે છે કે માણસના જીવન માટે આંખો એક ખાલી જગ્યા છે? વરદાન છે, જીવન છે, નેત્રદાન છે કે આંખ છે? હા બેટા બોલ ને. વરદાન. વેરી ગુડ, ખૂબ સરસ. તો ફકરા તો તમને લોકોને આવડી ગયા છે. ત્યારબાદ રિસેસ પડી બધાએ નાસ્તો કર્યો? મજા આવી? અચ્છા, નાસ્તો કર્યા પછી તમે શું કર્યું? રમત રમી? કેવી હતી રમત? મજા આવી? ક્યાં બાત હે, ખૂબ સરસ. ત્યારબાદ રિસેસ પૂરી થઈ અને રિસેસ પછી આપણે થોડું ગણિત ભણ્યા, હે ને બેટા? ગણિતમાં આપણે એકી બેકી સંખ્યા ભણ્યા, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા પણ ભણ્યા અને 2 થી 100 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ પણ ભણ્યા. તમને બધાને આવડી ગઈ છે અવિભાજ્ય સંખ્યાઓ? બોલો જોઈએ. અવિભાજ્ય સંખ્યા કઈ હોય છે? આપણે વધારે નહીં, 2 થી 50 સુધીની ખાલી બોલો. ઓકે, વેરી ગુડ. અત્યારે મોસ્ટલી બધાને આવડી ગઈ છે, પણ બોર્ડમાં લખેલી છે એટલે બાળકો બોર્ડમાંથી જોઈને, અમુક જેને નથી યાદ આવતી એ જોઈને બોલ્યા છે અને અમુક બાળકોને યાદ રહી ગઈ છે. ગણિત ભાગમાં પણ આપણે આ શીખ્યા. સાથે સાથે આપણે ગણિતમાં જે આગળ ભણી ગયા હતા એ પુનરાવર્તન કર્યું અને આકૃતિમાં આપણે કયો ભાગ શીખ્યા બેટા? પહેલો ભાગ કે બીજો ભાગ? બીજો ભાગ. પહેલો ભાગ આપણે ગઈકાલે શીખી ગયા હતા. બીજા ભાગમાં આપણે કેવી આકૃતિ શોધવાની હોય છે? સરખી આકૃતિ, અંદરથી. તમને મેં 2 પેપર સમજાવ્યા. કેટલા પેપર સમજાવ્યા? હવે હાલમાં તમે જે પેપર ખોલીને બેઠા છો, પેપર નંબર 3, એના પ્રશ્નના જવાબ મેં તમને કહી દીધા છે કે નથી કીધા? નથી કીધા. તમને બધાને તમે એમાંથી જવાબ શોધી શકો છો જાતે? ઓકે. સૌથી પહેલા સિદ્ધિ હાથમાં લઈને બેટા પેપર. ઓકે. હવે છે આમાં 25મા નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે? સી. જો ધ્યાનથી. ભાગ 2 માં આપણે બહાર જેવું ચિત્ર હોય એવું ને એવું જ અંદરથી શોધવાનું હોય છે. અહીં જેવું ચિત્ર છે એવું ઓપ્શન A, B, C અને D માંથી સી છે. વેરી ગુડ. ત્યારબાદ 26મા પ્રશ્નનો જવાબ કોણ આપશે? 26મા પ્રશ્નનો જવાબ. હા બેટા.
હા એનો મસ્ત કયો જવાબ આવશે બી. અહીં આ પ્રશ્ન આમાં બી આવશે ને, તો બરાબર વત્તા ગુણ્યા ઓકે વેરી ગુડ, ખૂબ સરસ, આવડી ગયું. ત્યારબાદ 27મા નંબરના પ્રશ્નનો જવાબ કોણ આપશે? સર બેટા બોલ ને, શિવાની નામ શું કરું? હા 27માં આમાં એબીસીડી માંથી કયો જવાબ આવશે? કયો? જોરથી બોલ. ડી. ડી જ આવે છે કે બી આવે છે? બી અને ડી સરખા જ લાગે છે ને, પણ શું લાગે સાચો જવાબ કયો હશે? બી હશે કે ડી હશે? બી વાળા કેટલા છે અને ડી વાળા? હે માગ્યું તું? વેરી ગુડ. કયો આવે છે? બી. આમ જોવા જઈએ તો બી અને ડી આપણને બંને સેમ ટુ સેમ દેખાય છે, પણ બેટા આમાં થોડુંક ખાલી માપનો ફેરફાર છે, બહુ નોર્મલ છે, બહુ જ નોર્મલ, ઠીક છે? તો એનું આપણે ખાલી ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો 28મા પ્રશ્નનો જવાબ કોણ આપશે? ચલો આ વખતે છોકરાઓને. હા બેટા બોલ. આરામથી ચોવડી ફાડી જશે. કયો ઓપ્શન આવશે આમાં? બી. ઓકે, બી નહીં આવશે, ખોટો છે. બોલ બેટા પૂર્વી. ડી. જોઈ લઈએ જરાક. ઓકે બરાબર છે, ખૂબ સરસ, વેરી ગુડ. તો અહીં આપણે આકૃતિ પણ ભણી લીધી, ગણિત પણ ભણી લીધું, ફકરા પણ ભણી લીધા. રોજે આપણે આ રીતે પ્રેક્ટિસ કરવાના છીએ. તમને બધાને સમજ પડે છે બેટા? ખાસ કરીને જે બાળકોને નથી આવડતું એમને ખાસ વિનંતી છે કે મારી જોડે પર્સનલી શીખી લેવાનું બેટા. જેમ કે હમણાં ખાલી સેવાને એટલું એક ખોટું પડ્યું ને, તો એ તારે એ શીખી લેવાનું હો બેટા. અને આ સિવાય બીજા પણ કોઈને કદાચ કોઈક આકૃતિમાં ના સમજ પડતી, કોઈ દાખલામાં ના સમજ પડતો હોય, કોઈ પ્રશ્નમાં ના સમજ પડતું હોય તો હું તમને સમજાવી દઈશ. ઓકે, તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો ક્લાસ પણ આપણો અહીંયા પૂરો કરીએ છીએ.